મૈયા ઓ નંદલાલા સતરાખંડ ગાદ્યાન્ય દીક્ષિત કૃતાનાય સ્વસમાનાય સ્વાહા નૈવેદ્યાન ધ્યાચમનિયમ સમર્પયામિ કરોદ વર્ણાર્થ નમસ્કારાન નમસ્કરોમિ પ્રદક્ષિણામ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ આચમનીયમ સમર્પયામિ પ્રથક પંચામૃતેન સ્નપનમ રાખી દ્યો તો ભાઈઓ એક ચમચી પંચામૃતિ ચડાવવાની છે પંચામૃતની ચમચી ચડાવી એટલે બે નો બે વખત જળ ચડાવવાનું બરોબર એ જ રીતે આમ અડધું અડધું અહીંયા બે વખત ચડાવવાનું પેલા ભગવાનને પરિણામ દૂધના સ્નાન સ્નાનાંત બે વખત જળ ચડાવો શુદ્ધોદક સ્નાન સમર્પયામિ શુદ્ધોદક સ્નાન સમર્પયામિ કોંકિતા એકતા અંબુર્ભોસ્વ ગણપતિ દેવરાજ દેવતા વિરમદ્વિત્ય દધિ સ્નાન સમર્પયામિ દધિ સ્નાન બે વખત જળ ચડાવો શુદ્ધોદક સ્નાન સમર્પયામિ જલયાચમનિયમ સમર્પયામિ ફરી પાછી ચમચી ભર્યા કો ત્રીજા ભગવાનને ઘીના સ્નાન કરવાનું ગ્રહણ તપાવવાનું વિવિધ વસાવસા ભાવનો વેદા દક્ષ સેવે સ્વાહાદિ સપ્રતિશાદિ શબ્દિ શબ્દિ દિવ્યા સ્વાહા અંબુર્ભોસ્વ ગણપતિ દેવરાજ દેવતા વિરમદ્વિત્ય ઘટ સ્નાન સમર્પયામિ ઘટ સ્નાન દે શુદ્ધોદક સ્નાન સમર્પયામિ શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ મધુવાતાય તદક્ષિણે મધુક્ષણે શિદવમાદિના સંભોગતિ મધુના કમદોકણ પાદી કોણોતિ દિરસ્ના પિતા મધુવન્નો વનસ્પતિ મધુમા સુસૃજ માદિરગાવ ભવંતર ગણપતિ દેવરાજ દેવતા ભ્યનમનો મધુસ્નાન સમર્પયામિ મધુસ્નાન દેવ કચુચાવ શુદ્ધોદક સ્નાન સમર્પયામિ જલાચમનિયમ સમર્પયામિ સાકરના સ્નાન કરવા ભાવ ગુરુ સમુદ્ર શકું સુજ્ય સુંદર કોશમાં ઇદમ માગુણ સુજ્ય સુંદર મોગરામે તો મોપિયામ કરે જો સુંદર ચોલ ચોલ નામ એક જોની નિદ્રા જો સિસ્ટમ મગમ દેવરાજ દેવતા ભ્યનમનો પંચમે સરકરા સ્નાન સમર્પયામિ સરકરા સ્નાન દેવ કચુચાવ શુદ્ધોદક સ્નાન સમર્પયામિ સ્નાન જલાચમનિયમ સમર્પયામિ નમસ્કારાન નમસ્તે ભવસંગ ગણપતિ દેવરાજ દેવતા ભ્યનમનો મૃત પંચામૃત સ્નાન સમર્પયામિ પંચામૃત સ્નાન દેવ જલ ચડાવીએ શુદ્ધોદક ભગિની દર કંકુ પધરાવીએ ભગવાનને કંકુના સ્નાન કરાવીએ ત્વાંગન દર્વા આખન સ્વામી ઇન્દ્ર સ્વામી રેજ હોતે હે ત્વામો પદે સોમો રાવીએ શુદ્ધોદક સ્નાન સમર્પયામિ જલયાચમનિયમ સમર્પયામિ हरिः ओम ओम अगो सुनाते अगो शोभृचतां बरुखा बरो गन्धस्ते सोममवतु मदाय रशोत्
अच्युतादेव भूर्भुवस्व गणपतियादि विराजित देवताभ्यो नमो नमः उद्वर्तन स्नानम समर्पयामि उद्वर्तन स्नानं देव का जल चढ़ाई दियो शुद्धोदक स्नानम समर्पयामि शुद्धोदक स्नानं शुद्ध जलयाचमनीय समर्पयामि स्नानम समर्पयामि शुद्धोदक स्नानं देव का जल चढ़ाई शुद्धोदक स्नानम समर्पयामि शुद्ध जलयाचमनीय समर्पयामि नमस्कारान् नमस्करोमि सकल पूजा परिपूर्ण देव विप्राण का दो अभियुम अक्षताभ्याम संपूजयेतः धारा पात्र दिया तो चलो आजो कलश से हाथ में डाली रखो तो तुम हाथ ले गणपति देव अभिषेक થાય છે આશીર્વાદ हरे ओम मंगलानंद गणपति को वामय प्रियानंद गणपति को वामय दिनंद गणपति को वामय वशम महामजय मजासी गणपति मन मोने गणपति बेसवण मन राधे विराधे बेसवण मन कृष्णेभ्यो कृष्णपति बेसवण मन विरुगे विश्वर बेसवण मन मोकटुंड महाकाय सूर्यकोटि समर्पणे युग्नं कुरु मे देव सर्वकार्येषु एकदन्ताय विष्णु मोकटुंडाय धीमहि तन्नदन्ते प्रचोदयात् गंगानमदे अभिषेक स्नानं सर्वयामि कुलदेवता माताजी पर अभिषेक करिए हरिओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमो स्तुते दुर्गे स्मृता हरसि विधिमस्य सजन्तो स्वस्ति स्मृतामधिपति शुभं ददासि दारिद्र्य दुःख भयान गातो शक्ति समन्विते भैवे श्राइन देवी दुर्गे देवी नमो स्तुते भगवती आत्मकुल देवता अभिषेक स्नानम समर्पयामि चावल राखी दियो તમે કળશ હાથમાં લઈ લ્યો સુરાપુર દાદા ઉપર ધાર કરો નરે હેય મહા અમ્મા સંખ્યાતા સહસ્રાણી જેરો અધિભૂમ્ય મધ્ય કાકુ સદ્ર યોજને ધનવાન ધર્મસ્ય મહા મનાદિ નિધિનો દેવ સંત જગત કદાદ રક્ષે પુંડિકાક્ષ પિતૃ મોક્ષ પ્રદુર્ભવ પિતૃ વંશ પ્રતાય ચમાત્ર વંશ દેવ ગુરુ વંશ બંધન મે ચાની બાદ નામે કુલે લોક તપ્યાસીના લક્ષ્મીનારાયણ ઉપર ધાર કરો મધ્ય સમૃદ્ધ વેદ વેસાસ વિશ્વકર્મ સમર્થ રાક્ષસ તસ્ય અષ્ટા વિનય ધૂપ મે દિન મતસ દેવ માજન મૂલે વેદામેદમ पूर्वकं मान्दमादित्य वर्णं तमसा परसर्व में विधि अधिकृति में दिनान्य पंथा विद्यतयनाय प्रजापति शरति गर्भे अंतर जायमानो बहुधा विजायते तस्य जोनि परिपश्यन्ति धीरा सहस्रस्तु भुवनानि विसर्जते व्याधपति ज्योतिवान् मूलयते पुरुष देवी भेजातो नमो जय ब्राह्मणे च ब्राह्मण लोकं मयि खानमो भूर्भुवस्व गणपति आदि विराजित देवता जीव नमो नमः नरे यम अभिषेक स्नान नीचे अंदर सुतवाला सर्वतवालो मणिमालस्यास्मिना हास्यता सीताक्षरोण सुग्राय पशुपतय कर्णायामा अवलिता रुद्रान भोरुपाः पारजनिया परस्पर की देवी Aku ora abang kro man Abang ni kaya lagi. Aku jual lagi belan tu dah okey. Ini lagi. पानी ની ઠંડી ભરી રાખી બેટા બે વાત કાપ દો ખાલી Pun nak awak. પાણી બદલાણ થઈ ને આ વાત કામ Pun બદલાવ nak. Ini આ વાત કામ આ વાત કામ બરોબર પાણી ઠંડી ભરી રાખો આમી આમ આયા 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 પેલા આચમનિયમ સમર્પયામિ બદલાઈ દિયો ભાઈ ને અતુલભાઈ નિયમ બે આ જોડી ભગવાનને પગે લાગી જાઓ ભગવાનને વસ્ત્ર અર્પણ કર્યા છે જનોઈ અર્પણ કરી છે ભગવાનને બે આ જોડી પગે લાગી જાઓ નમસ્કાર નમઃ કરોમિ ચાલો બેનો કંકુનો ભાઈઓ કંકુનો વાટકો હાથમાં રાખો બેનો ચોખાનો વાટકો નંદનમ પ્રતિગ્રહ્યતામ સ્વસ્તિ સે વિનાશાક્ય ધર્મ કલ્યાણ દિદા વિનાયક પ્રિયા નિત્યમ ગાંધ સ્વસ્તિ પ્રબંધના મહાપેજના ફૂલ ચડાવો માલિયાદિની સુગંધિની માલતીયાદિની વિરૂપમ મયાદિતાની પુષ્પાણી પૂજ્યાર્થે प्रतिगृह्यताम सेवंतिका बकुल चंपक बाटलाते पुन्ना गजाति करवीर सर्वपुष्पे बिल्वा प्रवाल तुलसी बिल्वा लाभजो बेला पसिन्यते हरि हे नमः अहिरिव भोगे भगवान ने बिल्वा ओम मह अहिरिव भोगे प्रजेति बाहुंजायाम हेतिम बलिबादमानः नमस्कारान् नमस्करोमि हरियमथ वनस्पतिं महा आमी हरियम महा पानी चुंडी भरी राखो भगवान नो दिवो चालશે दिवो ते करते भाव करिया स्थापित धूपमा गरापयामी स्थापित दीपका दर्शयामी बदलाई विधियो हरियम महा बिया જોડી રાખજો ભગવાનને સ્થાપનની અંદર નૈવેદ્ય બધું અર્પણ કરેલું છે તેના ભગવાનના બધાયના શૃંગાર નૈવેદ્ય અલ્પ દલેન સંપ્રોક્ષ્ય તુલસી દલેન संयोज्यः चक्रेण संरक्ष्यः तेनवा ममृतिकृत्यः कवचेन अंगूठीग्रा स्मृता प्रदर्शयतः चलो डाबो हाथ हारी जरा की जमनाથી ભગવાનને પાંચ વડે જમાડી રીમ પ્રાણાય અપાનાય વ્યાનાય ઉદાનાય સમાનાય સ્વાહા બ્રહ્મ તત્તાદિ પરિકલ્પયત પાંચ ચમચી વાટકાની અંદર બદલાવો પાણી મધ્યે પાણીયા પૂર્વા પોષાન મુખ પ્રક્ષાલન હસ્ત પ્રક્ષાલન આચમનીય वर्धनार्थ कोटि कोटि नमस्कारान् नमस्करो पानी की जमजी भरी राखो भगवान ने तजलेवी गलचीनो उपवास करो तो ऋतु परिकल्पयामि नमस्कारान् नमः करोमि व्याजुली भगवान की प्रार्थना करी जय हरि ओम महा कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वा करोमि कि सकलं परस्मै नारायणादि समर्पयामि आत्मदेवः सन्ति देवाः हस्ताय भगवत् निर्मध्य मंत्र पुष्पांजलि समर्पयामि क्षमा प्रार्थना नमस्कारान् नमस्करोमि हरि ओम महा क्षमा प्रार्थना समर्पयामि नमस्कारान् नमस्करोमि पानी ની જમજી ભરી રાખો અહીંયા
તમે મૂકી દો અહીંયાથી લડો. હરિ ઓમ ગણપતિ દાદાથી લઈ બધા દેવતાનું સ્મરણ ભગવાન તમારા સકલ મનોરથ પરિપૂર્ણ કરે. બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ દેવા સર્વકાર્યેષુ સર્વદા. સ્વાગતાન નમસ્તે કરો દેવતા નમસ્તુભ્યં સર્વતિ દયાકં ભવ ધ્યાનં પૂજા પ્રકારેણ સર્વણ કામાન સમાસ્નુતે. ધ્યાનાદિ પૂજનં ચ મહા કરિષ્યે. દબાઈને ચોખાના જાળે આપો. જે ખૂણો દેખાડો દિશા દેખાડો ત્યાં બબે દાણા ચોખાના છાંટી અને પગે લાગતું જવાનું છે. હરે હે મહા અગ્નિ કોણે મને સમરૂષ નંદિની હવાયામિ સ્થાપયામિ. વચ્ચેની બે આંગળી અંગૂઠો ચપાતી આમ ચડાવવાનો. બરોબર. નંદિની હવાયામિ સ્થાપયામિ. નૈઋત્ય કોણે નંદિની હવાયામિ સ્થાપયામિ. વાયવ્ય કોણે મૈત્ર નમઃ મૈત્ર. હવાયામિ ઈશાન સ્થાપયામિ. કોણે ઉમાય નમઃ ઉમા. હવાયામિ સ્થાપયામિ. મધ્ય પશુવર્ધિની નમઃ પશુવર્ધિની. હવાયામિ સ્થાપયામિ. નારાયણાય નમઃ નારાયણ. હવાયામિ સ્થાપયામિ. ધર્મરાજાય નમઃ ધર્મરાજ. હવાયામિ સ્થાપયામિ. પશ્ચિમે જો પૂજા કરવી કામ કરે આનો મારું કામ. તરે કુબેરાય નમઃ કુબેર. હવાયામિ સ્થાપયામિ. ઉર્ધ્વે બ્રહ્મણે નમઃ બ્રહ્મા. હવાયામિ સ્થાપયામિ. વેદના જમીન પર ઉતરાવ અંતરિક્ષાય પૃથ્વી નમઃ પૃથ્વી. સુપ્રતિષ્ઠા વરદા ભવતારે યમ ગણપતિ દાદાના પરિવારની પૂજા કરી જઈએ. ધ્યાન ધરી જઈએ. હાથ અંદર ફૂલ રાખજો ચોખાની હારે. હરિયમ ગૌરી પદ્માસતિ મેધા સાવિત્રી વિસુજિત સપ્તેતા ગત મહાકાર્યમ ભૂર્ભુવ સ્વ ગણપતિ હરિ વિરાજિત સર્વ દેવી મહાસગણ સૌર્યતિ માતૃકા મંડપ માતૃકા લોક માતૃકા ગૃહ માતૃકા દેવી ભ્યો નમઃ મહા. હરિયમ દિશા દિક્પાલ દેવતા ભ્યો નમઃ મધ્ય હરિયમ ધ્યાય ધ્યાન સમર્પયામિ. સકલોપચારાર્થ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કાર. બસ હવે લીલા સ્થાપનની પૂજા કરી. લીલા સ્થાપનની અંદર કુળ દેવતા માતાજી મહાકાળી મહાલક્ષ્મી માં સરસ્વતી સહિત ચોસાઈ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. હરિયમ મહા સર્વ દેવતા ભ્યો નમસ્કાર. નમસ્કાર પરિભાષા હાથ અંદર ફૂલ ચોખાના રાખી. લીલા સ્થાપનની અંદર સર્વ ભદ્રમના દેવતા અને વિષ્ણુ લક્ષ્મી અને ભગવાન બાલકૃષ્ણ પરમાત્મા ધ્યાન ત્રિયા કરાર વિજય સર્વપદાર્થ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારાન નમઃ સલોમિ. હરિ ઓમ મહા નમસ્કારાન નમઃ સ્વામિયાજીને શાસ્ત્રીજીને પરિભાષા કાલા સ્થાપનની અંદર આની આપજો. સુરાપુરા દાદાનું સ્મરણ કરી જવાનું. પિતૃના સુરાપુરા દાદાનું સ્મરણ કરી જવાનું. અક્ષરમાલ દાદાનું સ્મરણ કરી જવાનું. હરિ ઓમ મહા અસંખ્યતા સહસ્રાણી જે રુદ્રાધિ ભૂમિયામાં તે એકાત્મ સહસ્ર યોજને જવાનું. હરિ ઓમ મહા કનાદે જનો દેવ સંગત ખરા ગદાધર અક્ષય પુંડલીકાક્ષ પિતૃમોક્ષ ભૂર્ભુવ સ્વહાત્મનઃ સકલો પદાર્થ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. પિતૃ દેવતાના સ્થાપનમાં પગ લાગી જાવ. નમસ્કારાન. નમસ્કારામિ. પરિભાષા હાથ અંદર ફૂલ ચોખા રાખી અને સભા સ્થાપન કરેલું છે. એની બાબુ દર્શ પુરુષ શુક્લ સરિયા ઉકેતો સર્વિગ્રહાશાંતિ કલ ભવંતુ. હરિ મૃત્યુંજય મહાદેવ દ્રાહિમામ શરણાગતા જન્મ મૃત્યુ જરા વ્યાધિ સર્વ દેવી દેવતા ભ્યો નમઃ મહા. પ્રત્યક્ષ અલંકારાણી વસ્ત્રાણી સહિતાની માલિહ્ય મહા સકલા સમર્પયામિ. હરિ મહા પ્રત્યક્ષ અલંકારાણી વસ્ત્રાણી સહિતમ નૈવેદ્યાની ફલમુખ સાંભળાની સમર્પયામિ. નમસ્કારાન નમઃ કરોમિ. પાણી નજી ભરી રાખો. અને યા પૂજ્યાહ ગણપતિ આદિ વિરાજિત દેવી દેવતાઃ પ્રિયતાન નમઃ. નમો નમઃ. હરિ ઓમ મહા. જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ. જય મંગલ મૂર્તિ પ્રભુ શ્રી મંગલ મૂર્તિ. જય જાનન માતને મનોકામના પૂર્તિ. જય મંગલ મૂર્તિ પ્રભુ શ્રી મંગલ મૂર્તિ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારે સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હરિયારવિંદે ભવમ ભવાની સૈતમ નમામિ. જય દેવ મંગલ મૂર્તિ. જય મંગલ મૂર્તિ પ્રભુ શ્રી મંગલ મૂર્તિ. મનોકામના પૂર્તિ. જય મંગલ મૂર્તિ પ્રભુ શ્રી મંગલ મૂર્તિ. કર્પૂર મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમાર્ય મહાદિવ્ય વિસજાવ. પુષ્પાંજલિ કરી જઈએ. જગનેન જગનાય જંત દેવાસાની ધર્માય પરમાન્ય સંન્યાતે અનાકમ મહિમાન સુંદર પુરુષા દિયા. બસ હવે હાલો હવે ત્યાંથી ઓલા પાણીનો વાત કરીએ ને પાણી છે ને યાર લોટામાં કરી દે. એ પાણી ત્રાસમાં જ આવે છે. વાટકા ભેગા કરી નાખ. ચલો ભેગા વાટકા કરી દો. થાળી ભેગા મૂકી દો. આ એક પરસામાં મૂકી દે. આને પરસામાં મૂકી દે.
આ ડીસુ છે ડીસુ નીચે જવા દો. આપણે એમ એને બે ભેગી કરી દેજો અને ડીસુ થકો પડ્યો અતુલભાઈ. એ પાણી એક બાજુ હાથ પડ્યો એક બાજુ સ્ટીલની થાળી ભેગી. પ્રણામ ગુરુ નાગરાણી કસ્તુરિકા કૈસરમિ નમસ્કારા નમઃ કરોમિ. ચાલો પગે લાગી લ્યો ન્યા. હરે યમ મોલા ફળ આપ્યા છે ન્યા ફળ ધરાવી દ્યો આગળ. હરે યમ ઇદમ ફલમ મયા દત્ત સ્થાપિત પુરસ્તવ તેન મે સુફલા વાપ્તિર ભવે જન્મની જન્મની ઋતુત કાલોત ભવાની ફલાની સમર્પયામિ તે નમસ્કારા નમઃ કરોમિ. હરે યમ મન્ય શ્રી મહારમ વિલેપનમ સુર શ્રેષ્ઠ ચંદનમ પરિગૃહ્યતામ રાખવી દ્યો ન્યા પાછું. નમસ્કારા નમઃ કરોમિ. ભાગવતજીનો હાર આવ્યો છે હાર આપી દ્યો. જગન્મય જંત દેવાસ્તાની ધર્માન પ્રથમાન્યા સન્નતે હનાકમયમાન સર્વે સત્યા સંતિ દેવાહ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. નમસ્કારા નમઃ કરોમિ. હરિ ઓમ. ચાલો હવે ભગવાનની આરતી ઉતારો અહીંયા ભાગવતજીની. કર્પૂર ગૌરમ કરુણ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. હરિ ઓમ મહાવિષ્ણોરાટમસી વિષ્ણોઃ સ્નપશ્રેષ્ઠ વિષ્ણુ શિવરસી વિષ્ણુ ધ્રુવોષી વૈષ્ણવસી વિષ્ણવેદ્વાયાનિ કાનિ સપાપાનિ ધર્માંતરગતાનિ ચતાનિ સર્વાણ્યસ્ય દક્ષિણા પદે પદે પુષ્પૈઃ દેવાભિવંદનમ મહાદેવાભિવંદનમ દેવાભિવંદનમ. ભગવાનને આરતી આપી દ્યો. સકલોપચારાર્થે નમસ્કારા નમઃ કરોમિ. નીચે રાખી દ્યો. જે આરતી નો લેતા રાખી દ્યો નીચે. નમસ્કારા નમઃ કરોમિ. પાણીની ચમચી ભરી રાખ. ભાઈઓ નીચે જાઓ. તમે ચારે જણા નીચે જાઓ. બરોબર 4 જણા નીચે જાઓ. ત્યાં વાસની સોટી છે ત્યાં પિતૃની પૂજા કરવાની છે. આજે બીજી ગાંઠની પૂજા કરવાની છે. પિતૃમોક્ષા પ્રદર્ભવા ઓમ ભૂર્ભુવસ્વારિહ્યમ વંસસ્થઃ હરિયમ મહાભૂજનીય ભગવતે શ્રી પિતૃનેઃ. ત્યાં એક ચમચી જળની ચડાવો. હરિયમ મહાજલેન જલમ સિંચયેતઃ. એક ચમચી ભાઈને કઈ પંચામૃત ચડાવો. પંચામૃતમ સમર્પયામિ. પંચામૃત થઈ જાય પછી ભાઈ આશીષભાઈ ને શું નામ બિપિનભાઈ નીતિનભાઈ બે વખત જળ ચડાવો પાછું તમે. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ. હરિ ઓમ સકલોપચારાર્થે નમસ્કારા નમઃ કરોમિ. પછી ને ચાંદલો ચોખા કરી પૂજા કરજો. સતમેનો સરદો પ્રાપ્તિ કરાવનારા થજો. બોલો શ્રી પિતૃ નારાયણ ભગવાન કી જય. બંને બેનો છે જુવેરાને ત્યાં પાણી પાઈ દો. ચાલો અહીંયા ફૂલના હારની ભાઈ આવ્યું છે. ગંધદ્વારા દુરાદર્શાન નિત્ય પુષ્ટામ કરે શ્રેષ્ઠરી સર્વભૂતાનાં પ્રાણી હોપ વયે શ્રિયમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેત સ્વસ્તિ બ્રવન્તુ નામઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો વાસુદેવાય. હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ ગાય એના પિતૃ મોક્ષ થાય. વાસુદેવ ગાયે ના પિતૃ મોક્ષ થાય. વાસુદેવ ગાય ના પાપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
નમો ભગવતે વાસુદેવાય પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સમ ત્યાં રાખી દો પછી એ બેનોને કે પછી ચારે જુવા એમાં પાંચ મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા એ જીહવે પીબસ્વામિદમૃત દેવમ ગોવિંદ દામોદર માધવે જીહવે પીબસ્વામૃતમેત દેવમ ગોવિંદ દામોદર માધવે એ જીહવે પીબસ્વામિદમૃત દેવમ ગોવિંદ દામોદર માધવે જીહવે પીબસ્વામૃતમેત દેવમ ગોવિંદ દામોદર માધવે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ઓ હે નાથ નારાયણ વાસુદેવા 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 હે નાથ નારાયણ
નાથ નારાયણ વાસુદેવા જય કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા 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 રામ 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 સીતા રામ રામ હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ રાજા રામ 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 સીતા રામ 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 ગાઈએ રામ રામ સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ ભગવાનના મંગલમય સાનિધ્યમાં ભગવાનનું નામ સ્મરણ કરી મનને સ્થિર બનાવી મનને એકાગ્ર કરી તમામ વૃત્તિઓને ભગવાનના ચરણમાં અર્પણ કરી ભગવાનના ચરણમાં વંદન કરી સચ્ચિદાનંદ રૂપાય વિશોત્પત્યાદિ હેતવે જે સતચિત આનંદ રૂપ છે, જે સમગ્ર વિશ્વના હેતુ રૂપ છે, એવા ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશોત્પત્યાદિ હેતવે
ભગવાનના સ્મરણ માત્રથી શું ફળ મળે? તાપત્રય વિનાશાય, જે 3 પ્રકારના તાપને તોડનારા છે, તાપ, પરિતાપ, સંતાપ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, આ ત્રિગુણી માયાથી પર કરનારું આ નામ સ્મરણ છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન કૃષ્ણના ચરણમાં વંદન કરી તમામ વૃત્તિઓને, તમામ સંકલ્પોને ભગવાનના ચરણમાં અર્પણ કરી અને ભગવત કથાનો પ્રારંભ થાય. કારણ જ્યાં સુધી મન સ્થિર ન બને, જ્યાં સુધી મન પવિત્ર ન થાય, ત્યાં સુધી ભગવત કથામાં આનંદ ન આવે. અને મનને સ્થિર કરવા માટે સંતો કહે, મહાપુરુષો કહે, કેવલ હરિનામ સંકીર્તન. રામ કૃષ્ણ ભગવત ચરિત્ર, આ બાજુ નૈમિષારણ્યમાં સતનામના મહાપુરાણી 88,000 સૌનકાદી ઋષિઓને બતાવે. મૈત્રી મુનિ વિદુરજીને બતાવે અને ગંગાના પવિત્ર ઘાટ ઉપર જજો. આ ત્રીજો ઘાટ આપણી કથામાં શરૂ થયો છે. સુખદેવજી મહારાજ હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતને આ કથા બતાવે છે. હે પરીક્ષિત, ભગવાનનું ચરિત્ર તમામ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, આ જગતની તમામ માયામાંથી છોડાવનારું છે. હે પરીક્ષિત, આનું વર્ણન કોણ કરી શકે? આ શાસ્ત્ર, આ પુરાણ, ભગવાનનું ચરિત્ર અગાધ સાગર છે. હે પરીક્ષિત, આનું વર્ણન ન થઈ શકે. આ તો મારી તમારી મતિ જ્યાં સુધી પહોંચે ને એમાં ખાલી ડોકિયું કરવાનું છે. બાકી આ તો અગાધ સાગર છે, આનું વર્ણન ન થઈ શકે. આ તો અવર્ણનીય છે. ધરતી કા કાગજ કરું, એ લેખન કરું વનરાય, 7 સમુદ્ર કી શાહી કરું, હરી ગુણ લીખો નવજા. કોણ પામી શકે? પરમાત્માના ગુણનું વર્ણન ન થઈ શકે. હરિ અનંત, હરિ કથા અનંતા. હરિ અનંત, હરિ કથા અનંતા. મહાત્મા તુલસી માનસમાં બતાવ્યું છે. વેદ જેને નેતિ નેતિ કહે, અરે શાસ્ત્રો જેનું વર્ણન ન કરી શકે, શારદા, શેષ, મહેશ જેના ગુણનું વર્ણન કરતા કરતા થાકી જાય, એના ગુણનું વર્ણન હું તમે કઈ રીતે કરી શકીએ? હરિ અનંત, હરિ કથા અનંતા. પણ ભગવાનનું ચરિત્ર મારા તમારા તમામ જીવનના અમંગળોને હરનારું છે અને જીવનને મંગલમય બનાવનારું છે. મંગલ ભવન અમંગલહારી. તમામ અમંગલોને હરનારું છે મારા
તમારા જીવનને મંગલમય બનાવનારું આ ચરિત્ર છે. આજ ગંગાજીના કિનારા ઉપર સવારનો સૂર્ય ઉદય થયો છે. સુખદેવજી મહારાજે ગંગામાં સ્નાન કર્યું. પરીક્ષિત મહારાજે સ્નાન સંધ્યા કરી અને સુખદેવજીની પૂજા કરી છે. હે બાપજી, મને એવું તે ભગવાનનું ચરિત્ર બતાવો, મારો આત્મા પવિત્ર બને. મહારાજ, મારાથી એક અપરાધ થયો. એક બ્રાહ્મણના ગળામાં મેં મરેલો સર્પ પહેરાવ્યો. હે મહારાજ, મારાથી આવું અધમ કૃત્ય થયું. મહારાજ, મને 7 દિવસમાં મોક્ષ કઈ રીતે મળે? હે પરીક્ષિત, મન વચન કર્મથી તું આ ચરિત્રનું પઠન શ્રવણ કરીશ. તારા આત્માને સદગતિ મળશે બેટા. સુખદેવજીએ પ્રથમ પરીક્ષિતને વક્તા અને શ્રોતાના નિયમો બતાવ્યા છે. પરીક્ષિત મહારાજ સાંભળવા માટે સાવધાન બન્યા છે. હે બેટા, આ 7 દિવસનું પ્રાયણ, આજથી 7મા દિવસે તને તક્ષક આવીને કરડવાનો છે. સાત દિવસ સુધી પ્રભુમય ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ શરૂ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ કરવા. 7 દિવસ સુધી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર આ તમામ ઇન્દ્રિયોથી પર થઈને રહેવું. 7 દિવસ સુધી ફલાહાર કરવો. જપ, તપ અને વ્રત તમામ સંયમ પાળવા. બ્રહ્મચર્ય વ્રતનું પાલન આ શ્રોતાએ કરવું. 7 દિવસ સુધી ક્ષોર કર્મ ન કરાય. 7 દિવસ સુધી ભૂમિ શયન, ઢોલિયા ઉપર ન સુવાય, ભૂમિ ઉપર શયન કરવું પડે છે. 7 દિવસ સુધી મન વચન કર્મથી બ્રહ્મચર્યનું પાલન કરવું. હે પરીક્ષિત, આ નિયમો શ્રોતાના છે અને એવા જ નિયમો વક્તાને પણ છે. 7 દિવસ ફલાહાર કરવો. 7 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. મન વચન કર્મથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, ઈર્ષા, રાગ, દ્વેષ આ તમામનો ત્યાગ કરી અને સંપૂર્ણ બ્રહ્મમય બની અને ભગવાનના ચરિત્રનું વર્ણન કરવું. સાત દિવસ સુધી ભૂમિ શયન કરવું પડે. આ 7 દિવસનું વક્તા અને શ્રોતાનું અનુષ્ઠાન છે. આજ સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે, હે રાજન, આ વક્તા અને શ્રોતાના નિયમો છે. આમાં પરિપૂર્ણ જે આ નિયમમાં રહી જાય, તમામ સંયમ, નિયમ, આચરણ, સંસ્કારોને પરિપૂર્ણ કરે, એને આ કથાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પરીક્ષિત, પછી બ્રાહ્મણ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તોય ભલે, વૈશ્ય હોય તોય ભલે અને શૂદ્ર હોય તોય ભલે, જે આ નિયમમાં પરિપૂર્ણ રહે એને આ કથાનું પરિપૂર્ણ ફળ મળે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે, હે રાજન, ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ કરી.
25 તત્વોનું આ સુંદર બ્રહ્માંડ બનાવ્યું. પંચ મહાભૂતની કાયા બનાવી આ ભગવાને સુંદર ચરિત્ર રચ્યું છે. અને સૃષ્ટિની ઉત્પત્તિની કથા આપણે સાંભળી. હે પરીક્ષિત, જો પૂર્વની અંદર એવા કાંઈ કર્મ હશે, આ કર્મના થકી આ જીવને જન્મ લેવો પડે એવી એક કથા ભગવાનના બે દ્વારપાળો જય અને વિજય, ભગવાનના દ્વારપાળો છે, ચોકી કરે છે. એમાં સનત કુમારો બ્રાહ્મણો એક વખત ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. આ દ્વારપાળોએ સનત કુમારો બ્રાહ્મણોને રોક્યા છે. હે મહારાજ, અત્યારે ભગવાન શયન કરે છે, અત્યારે ભગવાનના દર્શન ન થાય. ત્યારે સનત કુમારો બ્રાહ્મણોને ક્રોધ ચડ્યો. આ બંનેને શ્રાપ આપ્યો, જાઓ દૈત્ય યોનિમાં જતા રહો. ભગવાન આવ્યા, બ્રાહ્મણોને સમજાવ્યા, હે ભૂદેવો, આ મારા દ્વારપાળો છે, મારી આજ્ઞા થકી એનું કર્મ કરે છે. તમે બહુ મોટી ભૂલ કરી, હવે શ્રાપમાં થોડો સુધારો કરો. નહીં મહારાજ, અમારો શ્રાપ મિથ્યા ન થાય. ત્યારે જય અને વિજય દંડવત કર્યા છે, રુદન કરવા લાગ્યા. બ્રાહ્મણો કહે, શ્રાપ મિથ્યા ન થાય, પણ થોડોક સુધારો કરીએ. જો ભગવાનની ભક્તિ કરી અને જીવન જીવવું હોય તો 7 જન્મ દૈત્યોનીમાં લેવી પડે. અને જો એની સાથે વેર વૃત્તિ રાખી અને જીવન જીવવું હોય તો 3 જન્મમાં છુટકારો થાય. જય અને વિજયે વિચાર કર્યો, 7 જન્મ સુધી ભક્તિ કરી અને ભગવાન મળે એની રાહ જોવી, એના કરતા 3 જન્મમાં ભગવાનના દર્શન તો થવાના છે, ભગવાનના હાથે આપણું મૃત્યુ તો થવાનું છે. એટલે જય અને વિજય 3 જન્મ સ્વીકાર કર્યા. હે પરીક્ષિત, પ્રથમ જન્મની અંદર હિરણાક્ષ અને હિરણાકશ્યપ થયા છે. જેને મારવા માટે ભગવાન વરાહ આવ્યા અને ભગવાન નૃસિંહને હિરણાક્ષ અને હિરણાકશ્યપનો વધ કર્યો છે. બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ થયા છે. એ જન્મની અંદર ભગવાન રામ આવ્યા, બંનેનો ઉદ્ધાર કર્યો. ત્રીજા જન્મની અંદર શિશુપાલ અને દંતવક્ર થયા છે. એને મારવા માટે ભગવાન કૃષ્ણએ જન્મ લીધો છે. હે બેટા, આ એક એક ચરિત્ર હું તને બતાવું. સુંદર ચરિત્ર સુખદેવજી પરીક્ષિતને બતાવે. હે રાજન, બ્રહ્માજી સૃષ્ટિની ઉત્પત્તિ કરી, મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા. મનુને 3 દીકરી થઈ, આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિ. 2 દીકરા થયા, ઉતાનપાદ અને પ્રિવ્રત. જે આકૃતિ હતા એને રુચિ સાથે પરણાવ્યા, પ્રસૂતિ હતા એને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા. અને મનુ મહારાજના ત્રીજા દીકરી દેહુતિ સુંદર કથા ભાગવતમાં બતાવી છે કે દેહુતિ માટે મનુ મહારાજ યોગ્ય મૂર્ત્યાની શોધમાં છે. મારી દીકરીને કોઈ યોગ્ય પાત્ર મળે. આખા ભારત વર્ષમાં નજર ફેરવી ત્યારે મનુ મહારાજની દ્રષ્ટિ કરદમ ઋષિ ઉપર અટકી છે. કરદમ જેવો મૃત્યુ મને ક્યાં મળે? જોજો આ કથા બતાવે
તમારા સંતાનોને યોગ્ય પાત્ર મળતું હોય તો સામેથી માગું લઈને પણ જવાય. આજ મનુ મહારાજે પોતાની દીકરી માટે વિચાર કર્યો, મારી દીકરી માટે યોગ્ય પાત્ર કરદમ છે. સમાચાર મોકલા કે મનુ શત્રુપા અને એના દીકરી દેહુતી તમારા આશ્રમે પધારે છે. મનુ મહારાજ સામેથી દીકરીનું માગું લઈને જાય છે. આ ધરતી તો સંસ્કારોને, સંસ્કૃતિને જેણે ઉજાગર કરી છે ભારતના સંતોએ. આજ કરદમને ખબર પડી છે. મનુ મહારાજ આવે છે, સાથે મારા થનાર પત્ની પણ આવે છે. કરદમ ઋષિને ખબર પડી એટલે યોગ્ય આશ્રમની અંદર વ્યવસ્થા ગોઠવી કરદમ ઋષિએ 3 આસન બિછાવ્યા. એક મનુ મહારાજ માટે, એક શત્રુપા માટે અને એક પોતાના થનાર પત્ની દેહુતી માટે. જો કરદમ પણ બુદ્ધિશાળી છે. વિચાર કર્યો, લાવ જેની સાથે મારે લગ્ન કરવા છે હું પણ એની કસોટી કરું કે આમાં સંસ્કાર કેટલા છે. પણ આ તો મનુ મહારાજના પુત્રી છે. જન્મતા વેદ, જેને સંસ્કારોથી સિંચવામાં આવ્યા છે એવા દેહુતી આશ્રમની અંદર ગયા. સન્માન થયું. સુંદર આસન હતા. એક આસન ઉપર મનુ મહારાજ બિરાજિત થયા, બીજા આસન ઉપર શત્રુપા બેઠા. અન દેહુતીએ વિચાર કર્યો, આ આસન ઉપર મારાથી ન બેસાય, કારણ મારા થનાર પતિ છે અને એનું બિછાવેલું આસન છે. જો આના ઉપર બેસું તો મારો પતિવ્રતા ધર્મ તૂટે. કલ્પના કરો, આ ભારત વર્ષની આર્ય નારી તો મારા પતિની સેવા મેં લીધી કે ભાઈ મારો પતિવ્રતા ધર્મ તૂટે, અને જો ન બેસું તો એનો અનાદર કર્યો ગણાય. શું કરું? અન ત્યાં તો મનુ મહારાજના પુત્રી દેહુતીએ વિચાર કર્યો, જમણો હાથ આસન ઉપર મૂક્યો છે અને પોતે નીચે બેઠા છે. અન કરદમે વિચાર કર્યો, ધન્ય છે દેવી, તમારા સંસ્કારોને ધન્ય છે. આજ મનુએ બધી વાત કરી છે. સુંદર લગ્ન મુહૂર્ત લેવાના એની કથા